સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાની જય, સાહેબ દાદાના વાલા મુક્તોની જય જય જય. મનુષ્ય ભાવના વિચાર માણીને જાગ્રતા મનથી તાળીએ. આપણે પ્રવચનમાં સાંભળ્યું હશે કે સત્પુરુષ ઉપર મનુષ્ય ભાવ ના લાવો, ને વચનામૃત કે જુદા આપણા જે સ્વામિનારાયણના સ્ક્રિપ્ચર્સ છે એમાં એ આપણે વાંચ્યું હશે કે સત્પુરુષ ઉપર મનુષ્ય ભાવ ના લાવો. એ વાંચવાનું, સાંભળવાનું, બોલવાનું બહુ ઇઝી છે, પણ એવી રીતે જીવન જીવવાનું કે અખંડ સત્પુરુષમાં મનુષ્ય ભાવ ના જ આવે એ બહુ અઘરું છે. કારણ કે મનુષ્ય ભાવ ક્યારે ના આવે કે આપણે હરેક ક્રિયા સાહેબ દાદાની દિવ્ય માની શકીએ. એટલે સાહેબ દાદા નાની વસ્તુ કરે, છીક પણ ખાય, તો એ બહુ સહેલું છે કે વિચાર આવવાનો કે આપણા જેવી છીક ખાય છે. કે રસ પીવે તો બહુ સહેલું વસ્તુ છે વિચારવાનું કે આપણે ભાવે ને, સાહેબ દાદાને રસ તો બહુ જ ભાવતો હશે એટલે પીતા હશે રસ. કે સાહેબ દાદા કોઈને લાડ આપે ને બીજા કોઈને ના આપે તો તરત વિચારા કે સાહેબ દાદાને આ માણસ વધારે ગમતું હશે, આપણે કશું એવું કર્યું હશે કે સાહેબ દાદા ના ગમે. પણ ડિફરન્સ શું છે કે સાહેબ દાદાની હરેક ક્રિયા બસ આપણી કલ્યાણ માટે જ હોય છે. એટલે કોઈ દિવસ આપણા જેવી આપણે છીકાય, આપણે કશું ભાવે, એમને એવું કશું થતું જ નથી. એમને એવું કશું પ્રેફરન્સ જ ના હોય કે એમને આ વ્યક્તિ ગમે કે આ વ્યક્તિ ના ગમે, કે રસ ભાવે કે ખીચડી ભાવે. પણ જ્યારે સાહેબ દાદા એટલા બધા દાસ છે કે આપણી સાથે રહે છે ને આપણા જેવું વર્તે છે એટલે ભૂલી જવાય છે એક એક સેકન્ડે, એક એક મિલી સેકન્ડે. ને હમણાં જ્યારે સાહેબ દાદાએ બીમારી ગ્રહણ કરી ત્યારે તરત નોર્મલ વિચાર આવે છે કે સાહેબ દાદાને બેક દુખ્યું હશે, આપણે બેક દુખ્યું તો કેવું બધું સાહેબ દાદાને દુખે. પણ એ સાહેબ દાદાએ બીમારી ગ્રહણ કરે આપણા કલ્યાણ માટે જ કરે છે. એટલે આપણે જેવું બેક દુખે એવું સેમ થિંગ નથી સાહેબ દાદા માટે. ને બીજું કે મનુષ્ય ભાવ ના આવે, ક્યારે ના આવે તો આપણે સાહેબ દાદાને આપણા હિતકારી માને ત્યારે ના આવે. કે જે કે આપણા જીવનમાં થતું હોય એમને પ્રાર્થનાથી ને આશીર્વાદથી થતું હોય, પણ આપણા સારા માટે જ થતું હોય. ને એ બંને વસ્તુ કન્સેપ્ચ્યુઅલાઇઝ કરવાનું અઘરું છે. મારું પોતાનું પ્રસંગ કહું તો સાહેબ દાદાના દેહ ઉપર વધારે નહીં, પણ ભગવાનને હિતકારી માનતા ને સાહેબ દાદાને માનતા મને પોતાને અઘરું પડ્યું છે. કે નાનપણથી કે એસ્પેશિયલી છેલ્લા 2 વર્ષથી હું જોઉં છું કે એક પ્રસંગ મારા જ મૂકે મારા જીવનમાં. મનોજ અંકલને સાંભળતા પહેલાં એવું લાગતું હતું કે મહારાજ આવા ઓબ્સ્ટિકલ શું કામ મૂકતા હશે કે આપણે ભક્તિ કરીએ, સેવા કરીએ, મહારાજને માનીએ, સત્પુરુષ જોડે આટલો હેત છે, પ્રેમ કરીએ એમને, તો એ ઘણા બધાને વિચાર આવતો હશે કે વાય મી, મને જ કેમ આવું થતું હોય. એમ મારું કોન્સેપ્ટ બહુ જ ચાલતું હતું. ને જ્યારે મનોજ અંકલે થોડું ક્લિયર અપ કર્યું કે આપણે કોઈ દિવસ ઓબ્સ્ટિકલ્સ નથી લાઈફમાં, કારણ કે આપણે ક્યારેય ઓબ્સ્ટિકલ્સ જાણીએ, આપણે જ્યારે એવું ના માની શકીએ કે મહારાજ હરતા કરતા નથી તો ઓબ્સ્ટિકલ કહેવાય. આપણે જ્યારે માનીએ કે મહારાજ હરતા કરતા છે તો કશું ઓબ્સ્ટિકલ્સ નથી, બધું સારા માટે જ થતું હોય. પણ મને પોતાને એ કોન્સેપ્ટ હજી અઘરું પડે છે. કે હું એક નાનો પ્રસંગ કહું કે હમણાં હું ગ્રેજ્યુએટ થઈ તો મને આજ્ઞા હતી કે ઘરે જવાનું ને હજી 1 વર્ષ ઘરે રહીને જોબ કરવાની. એટલે હું ઘરે ગઈ ને પેલું મારા મનમાં તો એવું જ હશે, હા હવે જોબ સરસ સેટ થઈ જશે, મને જેવી ગમતી હશે એવી જ જોબ આપશે મહારાજ, એવું બધું મનમાં ચાલતું હતું. પછી જ્યારે પેલી જોબ આવી, જ્યારે ચાલુ કર્યું તો કશું ઊંધું જ નીકળ્યું. એટલે ત્યારે મારું મન ચાલ્યું કે જો મેં આજ્ઞા પાડી તો એ આવું કેમનું આઉટકમ આવ્યું.
કે મહારાજ કેમ આવું કરે છે. પછી બીજા બધાય પ્રસંગ આવે છે. લાસ્ટ 2 યર્સમાં દેહનો પ્રસંગ આવ્યો છે, ફ્રેન્ડશિપમાં પ્રસંગ આવ્યા છે. એટલે કોન્સ્ટન્ટ જ આટલી 2 વીક્સ પહેલાં બીજું કશું થયું હતું. એટલે પહેલાં જ્યારે હું આ થ્રુ જતી હતી ત્યારે તો ઠાકોરજીની સામે મને જોવાનું એમ મન ના થાય. ઘણીવાર મારા રૂમમાં મૂર્તિઓ છે તો એવું મન થાય કે ઠાકોરજીની મૂર્તિ હું કાઢી નીચે મૂકું, મહારાજની મૂર્તિ. પણ પછી મહારાજ માટે એટલું બધું પ્રેમ, સાહેબ દાદા માટે એટલું બધો પ્રેમ, પછી મહારાજને બોલાઈ જાય કે મહારાજ વાંચ્યું છે તો ખરું કે તમે કરતા હરતા તમે છો, સત્પુરુષ મળ્યા છે એટલે ચિંતા તો કરવાની જરૂર જ નથી, પણ હજી ચિંતા શું કામ થઈ જાય છે? આવું મને કેમ જશે કે કેમ તમે આવું કરો છો, કે કેમ આમ નથી કરતા, કે જાગૃત પણ કેમ નથી આવતું, કે જે થયું છે જીવનમાં સાહેબ દાદાના આશીર્વાદ છે, આ આશીર્વાદથી એ બધું સારું જ થાય છે, એ કેમ મનાતું નથી સહેલી રીતે. એટલે સાહેબ દાદા ખાસ આજે તમારા ચરણોમાં પ્રાર્થના છે કે આજે મનુષ્ય ભાવના વિચાર આવે છે, બસ જેમ ભજનમાં લખ્યું છે, જાગ્રત આપો, બળ આપો કે મને જાગ્રતા રહે, આપણે બધાને જાગ્રતા રહે કે આપણે તાળી શકીએ. ને જેમ બીજી કડી છે ભજનમાં, ગુરુ અને ગુરુ હરિથી ભર્યા નિરંતર રહીએ, કે બસ અખંડ વૃત્તિ તમારી રહે, પણ એમને એમ વૃત્તિ નહીં કે જેમ તમે યોગી બાપાને દિવ્ય માનીને અખંડ એમની સ્મૃતિ કરો છો, જેમ તમે એવી રીતે જીવો છો એમ આપણે અખંડ દિવ્ય માનીને તમારી સ્મૃતિ કરી શકીએ. ને જેમ તમે જીવન બસ યોગી બાપાને રાજી કરવાનું તમે તમારું પોતાનું જીવન જીવો છો એમને દિવ્ય માનીને, એમ એમ હું એવું જીવી શકું કે બસ તમને દિવ્ય માનીને તમને રાજી કરવાનું જીવન જીવવું. અને જેમ તમે યોગી બાપાની વૃત્તિ સમજીને તમારું પોતાનું જીવન જીવો છો, એમ અમે બસ તમારી વૃત્તિ સમજીને તમને દિવ્ય માનીને આપણે જીવન જીવી શકીએ. કારણ કે આ વખતે મનોજ અંકલે રિયલી ગુડ એક્સપ્લેનેશન આપ્યું હતું ફર્સ્ટ પોઈન્ટ ઉપાસનાનું, કે મહારાજ કરતા હરતા છે. એમને એમ કીધું હતું કે આપણે માનતા હોય સ્વામિનારાયણ ભગવાનમાં તો આપણે ઓલરેડી એ કોન્સેપ્ટ બિલીવ તો કરે છે જ કે મહારાજ બધું કરે છે, પણ એ બંને કોન્સેપ્ટ આપણે ના, તમે મહારાજમાં માનો પણ પછી ના બિલીવ કરો કે મહારાજ બધું કરે, હિપોક્રેટ કહેવાય, એમને એ વર્ડ વાપર્યો હતો. એટલે આપણે માનીએ છીએ કે સાહેબ તો મહારાજ રૂપ થઈ ગયા છે, એકાંતિક સત્પુરુષ છે, તો એ જે કરતા હોય એમની એક્શન આપણે માનતા હોય કે મહારાજ દિવ્ય છે તો સાહેબ દાદા દિવ્ય જ છે, 100% દિવ્ય છે. એટલે જેમ મનોજ અંકલે એક્સપ્લેન કર્યું કે આપણે એ માનવું જ પડે કે આપણી અહીંયા જે બેઠા છે એ સત્પુરુષ છે ને આપણા જેવા કંઈ નોર્મલ હ્યુમન બિંગ નથી, ને હરેક ક્રિયા એમની બસ દિવ્ય જ છે. એટલે સાહેબ દાદા ખાસ એ આપણે મનાઈ જાય સરળ રીતે ને જાગ્રતા રહે કે ધારો કે દિવસમાં એ ભૂલી જવાય તો તમે જાગ્રતા આપો ને બળ આપો, નહીં તો સુજાડો કે કેવી રીતે આપણે આપણી વર્તન કે વિચાર કે વાણી જે હોય આપણે બદલી શકીએ, કે બસ તમારામાં અખંડ દિવ્યતા દેખાય, અખંડ આપણે વિચાર કરીએ તો બસ દિવ્યતાની જ વિચાર થાય તમારામાં. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સંત ભગવંત સાહેબજીની જય. હું સહેજ ગુજરાતીમાં બોલીશ તો વાંધો નથી, આઈ હોપ. અમારું એમ તો ફેવરેટ ભજનમાં ટોપ 10માં ગણાય છે,
तो दिल ना देना दुनिया को जो तुम्हें बर्बाद करे, तो दिल देना मेरे वालम को जो तुम्हें हर दिन आबाद करे. આખી વાત છે એટેચમેન્ટની વાત છે, એવું મારું ઇન્ટરપ્રિટેશન છે કે આ જીવનમાં એક મુખ્ય ગોલ જે છે તે મોક્ષ પામવાનો છે, ગુણાતીત સંત જોડે જોડાવાનો એક મેઇન ગોલ છે. અને એ મેઇન ગોલને એચીવ કરવા માટે આપણે બધાને એટેચમેન્ટને છોડી દેવાના છે. એટલે આ વર્લ્ડલી અટેચમેન્ટ જે છે તે છોડી દેવાના છે. આપણા લીડર શ્રીભાઈ એમ કહે છે કે live in the world but not of the world. એનો મતલબ શું થાય કે આ દુનિયામાં જીવવાનું, લીવ કરવાનું, પણ એની જોડે અટેચ નહીં રહેવાનું. જે થાય તેને અટેચ નહીં રહેવાનું. મટીરિયલ વસ્તુ જે છે તેની જોડે અટેચ નહીં રહેવાનું. પણ જેમ ઋષિતાબેને કીધું કે આ બધી વાત આપણા શાસ્ત્રોમાં લખ્યા છે, પ્રવચનમાં આવે છે, બધા એડવાઇસ આપે છે, ત્યારે એવું પણ કહે છે કે એટેચમેન્ટ ભૂલી જાઓ તો પછી તમે સુખી થશો, તમે ફ્રી થશો, તમે આબાદ થશો. પણ એ ટ્રુલી દિલમાં સમજવાની વાત તો બહુ જ ટફ છે. કારણ કે દરરોજ જ્યારે આંખ ખુલે ત્યારે આપણે આ વર્લ્ડમાં જ હોઈએ છીએ, આ વર્લ્ડમાં જ જીવીએ છીએ. તો એ કેમનું ભૂલાય? આપણે ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા જઈએ કે ગાવાનું શીખવા જઈએ તો શેની જરૂર છે? એક ગુરુ જોઈએ અને પરફેક્ટ પ્રેક્ટિસ જોઈએ. એક ગુરુનું રિસ્પોન્સિબિલિટી શું છે? તમને ગાઈડ કરવા માટે છે અને તમને જે પણ આશીર્વાદ અને જ્ઞાન આપવા એમનું રિસ્પોન્સિબિલિટી છે. એન્ડ જ્યારે તમે આ પેથ શરૂ કરો તો તમારું જે સક્સેસની રિસ્પોન્સિબિલિટી એમની હાથમાં છે. પણ એ બીજી વાત જે છે પરફેક્ટ પ્રેક્ટિસની જરૂર પડે. તો પરફેક્ટ પ્રેક્ટિસ કેમનું કરાય? ગુરુ હોય તો જ કરાય. કેમ? આ શિવાનીએ યોગી યુથ કેમ્પની વાત કરી. 20 વર્ષથી અમે બધા આવીએ છીએ. અમે ગેમ્સ રમીએ, સરસ સરસ જમવાનું જમીએ, સવારે યોગા કરીએ, ભજન ધૂન પ્રાર્થના કરીએ, પ્રવચનમાં બેસીએ, સભામાં બેસીએ, ગેમ્સ રમીએ, નાઇટલી એક્ટિવિટીઝ કરીએ. પણ તમે એમ જોવા જાઓ તો આ બધું પરફેક્ટ પ્રેક્ટિસ છે. કેમ? બધાની જોડે હળીમળીને કામ કરવાનું અને રીલી દિલથી બધામાં ભગવાન જોવામાં આ પ્રેક્ટિસ છે. અને આ પ્રેક્ટિસ સાહેબ દાદા આપણે બધાને કરાવે છે. પણ આ ગુરુની વાત કરું તો પરફેક્ટ એક્ઝામ્પલ હોય જ હોય આ ગુરુ. કારણ કે જ્યારે તમે ગાઈડન્સ માટે જવા જાઓ કે એડવાઇસ માટે જવા જાઓ કે તમારું પેથને આગળ કરવું હોય તો તમે ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરતા હો તો પછી એક ગુરુ જેમ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરે એવી રીતે તમે ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવા માંડો. તો સાહેબ દાદા જેમ રીતે એક્ઝામ્પલ આવે છે, પરફેક્ટ એક્ઝામ્પલ જે આપે છે, તેવી રીતે અમે બધા કોશિશ કરીએ છીએ કે એવી રીતે જ વર્તવાનું. યોગી યુથ કેમ્પમાં એવું જ છે. અને બધા છોકરાઓ જે આવે છે તે આ એક્ઝામ્પલને રીલી પ્રૂવ કરે છે. કેમ? અમુક છોકરાઓ તો 2 મહિનાથી અહીંયા સેવામાં આવી ગયા છે. એના અમુક તો જોબ કરે છે, સ્કૂલમાં છે. રાહુલભાઈએ આખું મેડિકલ સ્કૂલનું જે ક્લાસીસ હતું એ બધું બાજુ પર મૂકીને અહીંયા આવી ગયો ડેકોરેશન્સને સેવા આપવા. એ બહુ મોટી વાત કહેવાય. દેટ ઇઝ નો અટેચમેન્ટ. બધાને કોઈ કહે તમને કે તું એકદમ સરસ મેડિકલ સ્કૂલમાં ભણે છે અને તું
છોડીને અહીંયા જાય. એટલે કોઈ કીધું નહોતું એને, પણ અંદરથી એને એમ થયું કે મારે જવું જ પડે, જવાનું છે, અને પછી આજ્ઞા લઈને આવી ગયો. પણ એ એટેચમેન્ટ હોય તો પછી સાહેબ દાદા કાં તો શાંતિ દાદા, અશ્વિન દાદા કોઈને પૂછ્યા પછી અને આજ્ઞા મળ્યા પછી એમ થાય કે ના, મારે તો મેડિકલ સ્કૂલમાં જ જવાનું છે, મારે ક્લાસીસ ભરવા જ પડે. 1 વર્ષ પાછો પડીશ તો શું થશે? 2-3 મહિના પાછો પડીશ તો શું થશે? હું શું કરીશ? પણ એ એટેચમેન્ટ ના હોય તો આવું કશું ના થાય. અને રાહુલનું પરફેક્ટ બધું ગોઠવાઈ ગયું. અને એ આ કહેશે કે એને એટેચમેન્ટ રાખી હોય તો પછી પહેલી લાઈનનું પ્રૂવ કરવામાં આવું થશે. એટલે તો દિલ ના દેના દુનિયા કો જો તુમ્હે બરબાદ કરે, બરબાદ હી વુડ હેવ બીન. પણ ગુરુમાં શ્રદ્ધા રાખી અને એટેચમેન્ટ્સ ભૂલીને એ આબાદ થઈ ગયા. આ બધા આબાદ થવાની કોશિશ કરીએ છીએ આ પરફેક્ટ પ્રેક્ટિસ કરતાં. પણ સાહેબ દાદા, શાંતિદાદા, અશ્વિન દાદા, ઠાકોરજી બધાએ આ પરફેક્ટ સિચ્યુએશને ઊભું કર્યું છે આ સમયમાં. અને યોગી યુથ કેમ્પમાં અને દરરોજ આ આખું જે યુથનું ગ્રુપ છે તે પરફેક્ટ સપોર્ટ ગ્રુપ છે. અને એવી રીતે જ અમે આગળ વધીએ છીએ. બધાના પરફેક્ટ એક્ઝામ્પલ્સ છે, આપણા ગુરુના પરફેક્ટ એક્ઝામ્પલ્સ છે. એટલું જ. સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાની જય. બાંધ્યા સૌને સ્નેહથી. એ ભજનની લાઈન મેં સાંભળ્યું તો મને તરત જ મારી આજ્ઞા જે સાહેબ દાદાને આપી હતી 2 વર્ષ પહેલાં યાદ આવ્યું. સાહેબ દાદાની આજ્ઞા એવી હતી કે તું રાજા અને સુનીતાના ઘરે રહેવા જાજે. જેમ આ યુથ બધું એવું કહે છે કે આજ્ઞા પાડવાનું થોડું અઘરું છે, મને પણ અઘરું જ લાગ્યું હતું. ત્યારે આપણે ખબર ના પડે કે સાહેબ દાદાનું લોંગ ટર્મ વિઝન શું છે. અને એના પહેલાં ઇન્ડિયામાં એવું કહ્યું હતું કે do not ask what your country can do for you, but what you can do for the country. અને રાજા અંકલને સુનીતાના આંટીના ઘરે રહેવા મેં શું શીખ્યું કે સાહેબ દાદાને કેવી રીતે પ્રેમ કરવા, કેવી રીતે ભક્તિ કરવી. એમના ઘરમાં રહીને એવું જોવા મળ્યું કે બધું મૂકીને પહેલાં સેવા જ કરે છે. મંદિરની સેવા પહેલાં આવે અને ભક્તોની સેવા પહેલાં આવે, પછી બીજું આવે. એવું કરી દીધું કે એલનટાઉન મંદિરે નજીક રહેવાનું અને એમના ઘરે રહેવાનું 6 દિવસ, મહિનામાં 12 દિવસ રહેવાનું થાય. તો એવું લાગે કે આખું મોટું ફેમિલી હોય ને પ્રેમથી જમવાનું, મજા કરવાની, બેસવાનું, બર્થડે પાર્ટીઝ કરવાની, લાઈક પિકનિકમાં જવાનું. કે મંદિરે તો ખરી અમે સેવા કરવા આવીએ, સભામાં આવીએ, પણ મંદિરેથી બહારે અમે સત્સંગ રાખીએ છીએ. રાજા અંકલ અને સુનીતા આંટી બહુ જ ટેક કેર કરે બધા ભક્તોની. એન્ડ એ આજ્ઞાથી કેટલું બધું ધીમે ધીમે મારા મનમાં બેસી ગયું છે કે પહેલાં આપણે ભક્તોનું વિચારવાનું. કે ઇવન સુનીતા આંટીને ઘરે કશું આપણે ગોટા બનાવવાનું થાય કે ઢેબરા કે કશું, પહેલું એવું જ વિચાર આવે કે અરવિંદ અંકલ માટે આપણે બનાવવું છે. એટલે હવે ધીમે ધીમે હું પણ શોપિંગમાં જાઉં કે ક્યાં પણ જાઉં તો એવું જ વિચાર આવે કે આ મંદિર માટે આપણે લેવું છે, આ મંદિર આ ભક્તોને આવું ગમશે તો હું લઈ રાખું. એમ ખરેખર સાહેબ દાદાએ કહ્યું છે કે દાદા ખાચરનો દરબાર છે. એ ઘર સાચે દાદા ખાચરનો દરબાર જ છે. ઇવન શિવાની પાસેથી કેટલું બધું શીખ્યું છે.
તમને કદાચ ખબર નહીં હોય પણ આ જે ભજનનું આઈડિયા જે ડિઝાઇન છે કે ભજનની કડી ગાઈને એના ઉપર મહાત્મા દર્શન કરવાનું એ શિવાનીનો આઈડિયા હતો. એક વખત સાહેબદાદાએ કહ્યું કે એલનટાઉન દીદીબાને કહ્યું હતું અને અમે ત્યાં હતા સાથે કે એલનટાઉન મંદિર દીદીબા એવું યાદ રાખજો કે એલનટાઉન મંદિર અક્ષરધામ છે. એન્ડ અમે સત્સંગીઓ લાઈક વી રિયલી કેન ગેટ એનફ ઓફ ઈચ અધર. જ્યારે પણ ટાઈમ મળે તો એવું થાય કે એકબીજા સાથે અમે રહીએ ને મજા કરીએ. એક આજ્ઞા મેં પાડી એન્ડ જેમ મેં કહ્યું કે એ પાડવાનું બહુ ઇઝી નહોતું તો કેટલું બધું મોટું સાહેબદાદા કરાયું. એવી વિઝન મારા મનમાંય નહોતી કે શું કરવા માગતા હતા. બીજી સાથે મને યુવકો સાથે મૂકી છે તો એમના પાસેથી મેં બહુ જ શીખ્યું છે. એમ જોઉં તો ઘણી વખત સાહેબદાદા જે વિચરણમાં જાય આવે ને વિચરણમાં જાય તો યુથ જે છે એમને કદાચ 3 દિવસ ને દિવસમાં કદાચ 3-4 કલાક જ એવો ટાઈમ સ્પેન્ડ કરવા મળે. તોય પણ એટલો ઓછો ટાઈમમાં એટલું બધું પ્રેમ છે સાહેબદાદા માટે. એન્ડ એનાથી વિશેષ એકબીજા સાથે બહુ જ પ્રેમ છે. એટલું બધું આત્મીયતા છે કે તમે એક વખત આમ કે અમારી યુથ સાથે કંપનીમાં આવો ને તો તમને એવું જ લાગે કે આ યુથ એકબીજા સાથે એટલું જ ગમે છે સાહેબદાદા ત્યાં હાજર હોય કે ના. એન્ડ બધા યુવકો બહુ જ ડિફરન્ટ છે ને એવું નથી કે ડિસએગ્રીમેન્ટ ના થાય પણ એનું બોન્ડિંગ બહુ જ જબરજસ્ત છે. તમે એમની સાથે રહો તો એવું જોવા મળે કે સાચો પ્રેમ સાહેબદાદા માટે છે. એન્ડ એનાથી વિશેષ મેં જે કહ્યું એકબીજા સાથે બહુ જ પ્રેમ છે. અને ત્રીજું કે એ લોકો જે આનંદ કરે છે ને એકબીજા સાથે તે એવું જ મને એવું જ એના જ દર્શન આવે કે સહજ આનંદ કરે છે. મેં એ વસ્તુ બીજી જગ્યાએ જોઈ જ નથી. તારા થઈને રહીએ સદાય. ગઈકાલે અશ્વિન દાદા એવું કહ્યું હતું કે આ યુથને પ્રોમિસ કરી હતી સાહેબદાદાને કે અમારું તમારું કામ કરશું. એન્ડ આપણે એવું જોઈએ તો આ મહોત્સવ કેવું સરસ કર્યું છે કે મનમાં જ ના આવે કે આજે યુવકો છે 20-25 વર્ષના આટલું મોટું સારું આમ કે મહોત્સવ ઊભો કર્યો છે. એન્ડ એ મહોત્સવ 3 દિવસ નહીં 5 દિવસનો છે. એટલે મહેનત કેટલી મૂકી હશે એમના લાઈફમાં. આ તો મારો પહેલો મહોત્સવ છે યુએસનો. એટલે આઈ એમ સો ઇમ્પ્રેસ્ડ. એન્ડ એમની સાથે રહીને એમનું ક્રિએટિવિટી, એમના આઈડિયાઝ, એમનું એનર્જી, એમની ઉત્સાહ, એમનું ડેડિકેશન એટલું બધું છે કે મારામાં થોડું થોડું આવી જાય છે. પણ એનાથી જે વસ્તુ મને જોવા મળે છે કે એક યુવકો એમને જે સેવા મળી છે એમના એ સેવા એક માધ્યમ છે કે આપણે જે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના જે મુદ્દા છે એ શીખવા મળ્યા છે. એન્ડ એક સાથે કામ કરીને આપણે મનમાં એવું ના થાય કે સાહેબદાદાને મારી આજ્ઞામાં કેટલું મોટું કરાયું તો આજે મહોત્સવનું આજ્ઞા યુવકોને આપ્યું છે ને જે સાહેબદાદા યુવકોને કહે છે કે આ કામ કરવાનું છે તો કેટલું મોટું થશે. આઈ ડોન્ટ થિંક આપણા મનમાં હજી એવો વિઝન છે કે આ છોકરાઓ શું કરવાના છે. તો આઈ ફીલ સો લકી બિકોઝ આજે કામ આ છોકરાઓ કરશે ને આપણે સાહેબદાદાનું દર્શન ખરેખર જે અત્યારે થાય છે એનાથી વિશેષ કેટલું 100 ટાઈમ્સ વધારે થશે. એન્ડ આઈ ફીલ સો લકી. હું કેટલી નસીબદાર છું કે એના લીધે મને સત્પુરુષનું વધારે ઓળખાણ થશે કે એ જ પ્રાર્થના કે દરરોજ એક જેમ ઋષિતા કહ્યું કે એવરી મિલિસેકન્ડ એ યાદ રહી જાય કે હું કેટલી લકી છું મને સાહેબદાદા મળ્યા છે મારા લાઈફમાં. તો બસ એક જ પ્રાર્થના હું કરું છું કે ગઈકાલે જે યુવકોને પ્રોમિસ કરી કે અમે ઓલવેઝ આ પ્રોમિસ યાદ કરીએ. જે પણ કરીએ આ જ પ્રોમિસ કે અમે તમારું કામ કરશું જ. બસ એ જ પ્રાર્થના.
સજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સંત ભગવાન સાહેબજી મહારાજની જય. સુખના સાથી દુઃખના ભાગી, સત્સંગના સંગાતી. મનોજ અંકલે સરસ જે ઇંગ્લિશમાં જે કથા કરી એ અમારા યુથ માટે બહુ બેનિફિશિયલ હતું અને એમાંથી હું પણ ઘણું શીખ્યો છું. જે શું અક્ષર પુરુષોત્તમ ઉપાસના છે એના જે એસેન્સ છે એ બહુ સરસ રીતે મનોજ અંકલે સમજાવ્યું. અને આમાં એક ફર્સ્ટ એ છે કે મહારાજ કરતા હરતા છે. દરેક ક્રિયા જે કરીએ, ધારો કે તમે જમવા બેસો, મહારાજને યાદ કરીને તમે જમો, તો એ રેગ્યુલર ખાવાનું નથી રહ્યું. તમે મહારાજને યાદ કરીને કરો તો એ પ્રસાદ થઈ ગયું. ધારો કે તમે બહાર નીકળ્યા હો, જર્ની કરતા હો અને મહારાજને યાદ કરો તો એક યાત્રા બની ગયો. એવી રીતે જે મહારાજ કહીએ છે કે કરતા હરતા છે, એ આ જે પહેલી લાઈન છે, સુખના સાથી દુઃખના ભાગી, એ આપણે સાહેબ દાદાને જે અપ્લાય કરીએ કે સાહેબ દાદાની અંદર જ ગુણાતીતાનંદ સ્વામી ને શ્રીજી મહારાજ પ્રગટ છે. અને એની લીધે મને આ લાઈન બહુ ટચ થઈ જાય છે કે જ્યારે પણ હું કહું કે ગમે કે અમે તો બહુ સુખી છીએ, કે આમાં ગમે કે અમે બહુ દુઃખી થઈ ગયા, પણ ગમે તે રીતે સાહેબ દાદા મારી સાથે છે ને છે. સંપ એકતા સુરત ભાવની, ત્રણેય ગાત કરી પાકી. છેલ્લા 2 વર્ષથી યુથ આ મહોત્સવ માટે ખૂબ તૈયારી કરી છે. એમાં ઘણું અપ ને ડાઉન થયા છે. અમુક સાથે બોલાઈ જાય, અમુક સાથે ડિસએગ્રીમેન્ટ થાય, પણ દરેક આર્ગ્યુમેન્ટ, દરેક બોલાઈ જવાય પછી યાદ આવે છે કે ના, હું ભૂલી ગયો, એ સારું નથી કર્યું મેં. એટલે એ પર્સનને આપણે જઈને સોરી કહીએ છીએ. કેમ? કે આ આપણી અક્ષર પુરુષોત્તમ ઉપાસના શીખવાડે છે. સંપ એકતા સુરત ભાવ, કે હવે હજુ અમે યુથ હજુ પ્રેક્ટિસમાં લાવીએ છીએ, એટલે હવે બોલતા પહેલાં સમજણ ના પડી, અમે બોલી ગયા પછી સમજણ પડી, પણ એ સમજી ગયા એ જ મહત્વનું છે. પણ અમે યુથ જે સાહેબ દાદાને રાજી કરવા જ છે ગમે તે રીતે, એ જ આગળ રાખીને અમે સૌ છોકરાએ, મારા કહેતા શિવાની, સમીર, ઋત્વિક, બહુ જ કલાકો ને કલાકો ગૂગલના હેંગઆઉટ પર અથવા ફોન કોલ પર ગમે તે રીતે ડિસએગ્રીમેન્ટ થઈ હશે કે કેમ એને આવું કર્યું કે એના પણ એન્ડ ઓફ ધ ડે સુરત ભાવ રાખીને આગળ વધ્યા છે. અનુપમનીયા બ્રહ્મ જ્યોતિએ આત્માદીપ પ્રગટાવી, પૃથ્વીના હર ઘરમાં એનો દિવ્ય પ્રકાશ ઉજાળી. ભજનનું નામ યોગીના અમે યુવાન, સાહેબના સેનાની. જ્યારે શ્રીજી મહારાજ વખતે શાસ્ત્રીજી મહારાજ વખતે જ્યારે એમને ખબર પડી કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર, ત્યાં પછી એ નીકળી પડ્યા ને એમને એ જ બધાને ખબર પાડી હતી કે શ્રીજી મહારાજ પૃથ્વી પ્રગટ છે ગુણાતીતાનંદ સ્વામી થ્રુ. અને એ જ વસ્તુ જે છેલ્લી લીધે છે, પૃથ્વીના હર ઘરમાં એનો દિવ્ય પ્રકાશ ઉજાળી. હવે હું કેવી રીતે લઉં છું કે એ જ વસ્તુ આપણે સાહેબ દાદાને
અપ્લાય કરીએ, હર ઘર ઘરમાં એનો દિવ્ય પ્રકાશ ઉજાળે. જ્યારે સાહેબ દાદા વિચરણ પર નીકળે છે, સાહેબ દાદા હવે આપણને સૌ ખબર છે કે ઉંમર વધતી જાય છે, તબિયતે અપ એન્ડ ડાઉન થાય છે, તો એ એટલા બધા સહન જે એ કશું કહેતા પણ નહીં હોય અને કલાકો ને કલાકો ને કલાકો વિચરણ કરતા હશે અને કશું પણ કહેતા ના હશે, અને જ્યારે ખબર પડે ત્યારે કે ઓહો સાહેબ દાદા આટલું બધું સહન કર્યું. જ્યારે સ્ટોરી સાંભળીએ આપણે કે એમના વખતે જ્યારે યોગી બાપાએ કહ્યું કે જે પ્રમુખ સ્વામી કે કરજો, અને એ પછી એ નીકળી પડ્યા અને પાછું જોયા વગર કશું જ નહીં એમને એમનું કામ વધાર્યું આપણે, તો એ કેટલું હાર્ડ વસ્તુ છે. અને એમાં હર ઘર ઘરમાં એમને એનો દિવ્ય પ્રકાશ ઉજાવી. આપણે જે અહીંયા સમયમાં અમે યુથ પણનો ગ્રેટ સપોર્ટ, જે મોટા અમારા મમ્મી પપ્પા છે, બીજા અંકલ આંટી છે, એમાં બહુ જ સપોર્ટ પણ રહ્યો છે. અને એ સાહેબ દાદાની લીધે કે સાહેબ દાદાને લીધે ઘણા યુથને છૂટા મૂક્યા છે. કેમ કે જેમને વિશ્વાસ છે, જેઓ યોગી બાપા આ યુવાનોને જ્યારે એ વખતને વિશ્વાસ રાખ્યો હતો, એવી રીતે સાહેબ દાદાને આ યુથને વિશ્વાસ રાખીને અમને છૂટા મૂક્યા ભગવાનનું કામ કરવા માટે. બ્રહ્મજ્યોતિને દરના સાહેબના સેનાની લા હસતા હસતા રાજી અમે દેવા સૌ કુરબાની. હવે આજે કોણ છાતી કાઢીને કહી શકીએ કે સાહેબના સેનાની છે? જ્યારે સાહેબ દાદાના વખતે સાધુ થતા પહેલાં જે આજ્ઞાઓ જે યોગી બાપાએ જે એમને આપી હતી, અને કશું વિચાર્યા વગર, કશું હાર્ટમાં લેવા વગર એમને જે પાડી છે, અને એમને નહીં પણ એમના ફ્રેન્ડ્સ પણ જે આપી છે, એ આજે એમને 50 યુથ ભેગા કર્યા છે એવી સાધુ રીતે એ આજ્ઞા પાડે છે. અને બહુ જ ઊંચી વસ્તુ છે. અને હજુ આ 50 યુથમાં સાહેબ દાદા પરફેક્શન લાવવા માગે છે. અને ઘણા છોકરાઓ મેં જોયા છે, મારા પોતામાં મેં ચેન્જ જોયો છે છેલ્લા 2 વર્ષમાં. એ સાહેબ દાદાની કૃપાની લીધે છે. આપણે સૌ 2 વર્ષ પહેલાં મારી બહુ ખરાબ રસ્તે ગયો હતો. ફ્રેન્ડના ખરાબ રિલેશનશિપમાં ઊંધા છતાં ધંધા કર્યા હતા. મારા પપ્પાએ સાહેબ દાદા ઘર આવીને રડી પડ્યા કે ભાઈ છોકરો લાઈનમાં નથી, શું કરીશું? તો મને હજુ યાદ છે કે એ દિવસે હવે જે મારા ભાઈઓ અને બહેનો મારા પહેલાં જે વાત કરી, જે મનુષ્ય ભાવ નહીં રાખવાનો, પણ એ વખતે સાહેબ દાદા જમતા હતા અને જ્યારે મારા પપ્પા આવી રીતે કહ્યું, તેમને કહ્યું સાલાને કાઢી મૂકો ઘરમાંથી. તો મને દિલમાં બહુ ટચ થઈ ગયું કે સાહેબ દાદા મને આવું કહે છે, તો તરડી પડ્યા. અને એ જ દિવસથી, એ જ સેકન્ડથી મારું આખું 360 ચેન્જ થઈ ગયું. અને જે મારા ભાઈ અને બહેનોએ પહેલાં કહ્યું, એવી જ રીતે કે જે સાહેબ દાદા કરે છે દરેકની પાછળ રીઝન છે. હવે એમને એ જ વાક્ય લઈને મોડું ચડાઈને ઘરે ગયો હોય તો મારો સુધારો આવવાનો હતો, નથી આવવાનો. સજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામીજી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.
અને પૂજ્ય સાહેબજીના અમૃત મહોત્સવ પર્વની જય જય જય, મંદિરના દશાબ્દી મહોત્સવની જય જય જય, અને યુવક મહોત્સવના એના દ્વિદશાબ્દી મહોત્સવની જય જય જય. મંચસ્થ પૂજ્ય સાહેબજી, બધા સંતોને પ્રણામ. આપ સૌ હૃદયમાં બિરાજિત પરમાત્માને પ્રણામ. બ્રહ્મ નિર્ઝરમાં નિયમિત રીતે પૂજ્યબેન ભાવિશા દ્વારા અનુવાદિત કરેલા આ લેખો હું બરાબર વાંચું છું. આપણા ભારતમાં એક મહાન વિભૂતિ થયા અધ્યાત્મ તત્વના, એનું નામ શ્રી શિવા આનંદમયીમાં, અમૃતાનંદ નહીં, આનંદમયીમાં. એ હરિદ્વારમાં અથવા દહેરાદૂનમાં વધારે રહેતા. દહેરાદૂનમાં 14 જાટ રેજિમેન્ટનું એક બહુ મોટું કેન્દ્ર આર્મીનું એના કમાન્ડન્ટ હતા લક્ષ્મીનારાયણ સબરવાલ, આપણા મિત્ર. એની બદલી ટેંગાવેલી થઈ આસામમાં. એટલે અમે બંને મા પાસે ગયા. મા નરેન્દ્રનગરમાં હતા. એણે કહ્યું, મા, અત્યાર સુધી આપ દહેરાદૂન રહેતા કે હરિદ્વાર રહેતા તો તમારું દર્શન થતું, અમને મારા ગુરુનું દર્શન થતું. હવે મારી બદલી છેક આસામમાં થઈ ગઈ. હવે મારા સંતોના સત્સંગનું શું? માએ જે જવાબ આપ્યો તે બહુ સુંદર જવાબ હતો. માએ કહ્યું, जो गुरु लोग किताबें लिखते हैं या प्रवचन करते हैं, वो गुरु लोग के हृदय में बैठा हुआ भगवान ही बोलता है, भगवान ही लिखता है. अब जब जहाँ भी जाओ, गुरु के द्वारा लिखे हुई पुस्तक को बाबा सवेरे 2-4 पेज पढ़ लो, शाम को 2-4 पेज पढ़ लो, वो ही गुरु के साथ बैठना, गुरु की कृपा, गुरु के साथ सत्संग है. माए પછી ફોડ પાડીને પણ કહ્યું, ગીતા વાંચો તો સમજો કૃષ્ણ સાથે છો, રામાયણ વાંચો તો સમજો રામ સાથે છો. જ્યારે તમે કોઈ પણ સ્વામીની વાતો વાંચો કે વચનામૃત વાંચો તો શ્રીજી મહારાજ સાથે છો. અમારા ગુરુદેવ શ્રી સ્વામી ચિદાનંદજી મહારાજ છે, એ હંમેશા એમ કહેતા કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ હરિભક્તનું દર્શન કરો તો તમે એક મહાત્માના દર્શન કરો છો એમ જાણો. હમણાં બ્રહ્મર્ષિ જેમ કહીને ગયા કે આ 50 યુવકો છે તે જેમ તમે આજ્ઞા પાળતા હતા અમે પણ તેમ જ પાળીએ છીએ. It gives really an immense joy indeed to feel કે તમે સાહેબજી, તમે 8-10 યુવકો હતા. બ્રહ્માએ પણ એમ કહેલું કે એકાકી ન રચતે સદ્વિતીયમ ઐચ્છત, ઈશ્વરને એકલા નહોતું ગમતું એટલે અનેક થયો. એ સાહેબ છે પણ એ એકમાંથી અનેક થયા છે. હું શા માટે કહું છું? મારા ગુરુદેવ મને હંમેશા કહે કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ હરિભક્તને જુઓ, કારણ કે પંચ વર્તમાન ધરાવે છે. એ 5 વર્તમાન ધરાવે તેને સાધુ જ કહેવો. પણ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સાધુને જુઓ ને તો પહેલાં તો સ્વામીજીને એક પ્રમુખ સ્વામીજીની જ ખબર હતી, પણ પછી ખબર પડી કે હરિપ્રસાદ સ્વામીજીએ પણ સ્વામીજીને બોલાવ્યા, ગાદી માણીનગર ગાદીમાં પણ બોલાવ્યા. તો ખબર પડી કે કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના જે વડા હોય તો એની અંદર તમારે શ્રીજી મહારાજનું જ દર્શન કરવાનું, અન્યથા નહીં. અને સાહેબ છે એ ઋષિકેશ જ્યારે પધાર્યા હતા પછી મોટા સ્વામીજીને મળ્યા હતા. મને કહ્યું છે કોણ કોણ છે, કેમ છે? મેં વાત કરી કે યોગીજી મહારાજના કૃપા પાત્ર છે. ઓહો, તો એ સ્વયં યોગી મહારાજ છે એવું મને મોટા સ્વામીજી કહ્યું. અને મળવાનો સમય પણ ઇટ વોઝ નોટ એન કરેક્ટ ટાઈમ.
ઇટ વોઝ વેરી ઓડ ટાઈમ કે જ્યારે લોકો જમીને પરવારી ગયા હોય ત્યારે સાહેબજી છે તે 8-10 મુક્તો અને સંતો સાથે પધાર્યા હતા. ત્યારે મેં કહ્યું કે સ્વામીજી યોગી મહારાજના કૃપાપાત્ર છે. સ્વામીજી કે ઓહો યોગી મહારાજ હિમસેલ્ફ ઇઝ કમિંગ એમ કરીને મને વાત કરી હતી. હું એટલા માટે કહું છું કે આ જે બંને પુસ્તકો જે છે મૂળ ગુજરાતી હતા, એમાંથી જે પૂજ્ય બેન ભાવિસાએ જે અનુવાદ કર્યો, તો એ અનુવાદના અંદર એને બહુ સુંદર વાત લખેલી છે. એમણે એમ કહ્યું કે હું જે આ અનુવાદ કરું છું ત્યારે મારું ફિલિંગ શું છે. એ કહે છે કે હું નથી પોતે કરતી, મને સાહેબજી મારી અંદર રહીને કરાવી રહ્યા છે. રામકૃષ્ણ પરમહંસ દેવના ધર્મપત્ની શારદામણી દેવી હતા. રામકૃષ્ણ પરમહંસનો દેહ વિલય થયો પછી મહેન્દ્રનાથ ગુપ્તાએ રામકૃષ્ણ કથામૃત લખ્યું હતું. એ શીશીમાં શારદામણી દેવી પાસે વાંચ્યું એટલે માએ એમ કહ્યું કે મહેન્દ્ર, આ તારી અંદર બેસીને રામકૃષ્ણ પરમહંસ દેવ જાતે લખાવી રહ્યા છે. એવી રીતે આ ભાવિશા છે, એમણે પણ કન્ફેસ કરીને લખ્યું કે આ પ્રવચનોનું અનુવાદ કરવાનું મારું ગજું નથી, સમજવાનું જ નહીં, પરંતુ આ એક્સપિરિયન્સ કે જ્યારે જ્યારે હું વાંચું છું મારી અંદર રહીને સાહેબ બોલી રહ્યા છે અને સાહેબ લખાવી રહ્યા છે. આદરણીય શ્રી સતીશભાઈ છે ચટવાણીજી મહારાજ, તો એમણે એક બહુ સુંદર વાત કહી છે. એમણે કહ્યું કે આપણે અહીંયા જે યોગીજી મહારાજ છે જેના પ્રત્યે ખૂબ જ અનન્ય પ્રેમ આપણે દાખવીએ છીએ, જેમણે આ યુવકોની સભાનો પ્રારંભ કર્યો અને ઉપાસના એ યુવકોના અંદર પ્રારંભ કરવી તેમ કહ્યું, એમાંના એક યુવક છે તે આપણા ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજી છે. યોગીજી મહારાજે સાહેબજીને 400થી વધારે પત્રો લખ્યા અને પ્રત્યેક પત્રની અંદર એમ કહ્યું કે જસભાઈ સાહેબ, તમે મારા જીવનના ભાગીદાર છો અને સક્સેસર છો. ઇઝ નોટ એ સ્મોલ મેટર, ધ પાર્ટનર ઓફ માય લાઈફ અને સક્સેસર, મારા ઉત્તરાધિકારી છો. આ જે સતીશભાઈનું જે કહેવાનું છે એ આપણે અત્યારે અનુભવ કરી રહ્યા છીએ કે કેટલું સાચું છે. આ જે બીજું વોલ્યુમ આજે મુક્ત અર્પણ કરવામાં આવ્યું, એમાં 16 પ્રવચનો છે. દરેક પ્રવચનના મધ્યસૂર જે છે તે હમણાં આપણે કહીએ છીએ એકતા છે, સંપ છે, સુરત છે, અને બીજું શ્રીજી મહારાજને સાક્ષી રાખીને બધું જ કરવાનું છે. ગેટવે ટુ લિબરેશન નામના 3 પ્રકરણ છે. સૌથી પહેલા એની અંદર સાહેબજી છે એ શું કહેવા માગે, એ કહે છે કે પરમાત્મા છે તે અક્ષરધામમાં બેસેલો છે, પણ એ અક્ષરધામમાં આપણે પહોંચીએ કેવી રીતે? ધ સત્પુરુષ ઇઝ ધ ગેટવે. આ સત્પુરુષ છે એ જ એનું પ્રવેશ દ્વાર છે. હીરા ન બોલે અપને મુખ સે અપના મોલ. હીરો પોતે પોતાના મોઢે કહેતો નથી. સાહેબજી પણ હું સત્પુરુષ છું તેવું કોઈ દાડો કહીને કહેતા નથી. આમાં જે લખાય ને એ બધું આમથી તેમથી ટીપેલું ના હોય. સાહેબજીના જીવનના પ્રત્યેક શ્વાસની અંદર જે જાગૃતિ છે, દાખલા તરીકે અમે જે મિત્રને ત્યાં રહેલા છીએ અહીંયા ભદ્રેશભાઈને મેં સવારે પૂછ્યું, માળા કરી? કે ના, આજે નથી કર્યું. કરો ને પહેલાં, પછી નાસ્તો કરો. એટલે એ મંદિરમાં બેસીને એને ઠાકોરજી પાસે બેઠા. પછી મેં સાહેબને કહ્યું, સાહેબ આજ મેં ભદ્રેશભાઈને આવું કહ્યું.
સાહેબે એક ક્ષણ પણ બગાડ્યા વગર મને કહે તમારી સેવા કરે છે એ માળા ન કહેવાય? ઇમેજિન આ આટલી બધી સરળતા અને સહજતા, ને જેને આપણે કહીએ કે જાગ્રતમાં જાગ્રત, સ્વપ્નમાં જાગ્રત અને સુસુપ્તિમાં જાગ્રત. સાહેબ જે એમ કહે છે કે થિંક પોઝિટિવ ને રેસ્ટ વિલ ફોલો, એમના એ પોપટિયું વાક્ય નથી, એના જીવનના અંદર ગોઠાયેલું છે. આ ક્ષણ ક્ષણના અંદર એક મહાત્મા છે, એનો વિસા અનુપમ ઈશને આપ્યો. એ મહાત્માની સાથે બધી લાંબી વાત હું નહીં કહું, એટલું જ કહીશ. 15મી ઓગસ્ટે ઝંડો ચડાવવાને આવવાનું સવારે એમને 10 વાગે કહ્યું હતું. એ મહાત્મા બપોરે 3 વાગે આવ્યા અમુકમાં લંડનમાં. તો બધા લોકો કે ખરા છે આ, તો કે 10 વાગે આવવાનું તો 3 વાગે આવ્યા. પણ સાહેબ એકદમ કે અરે આવ્યા તો ખરા ને. આ જે પોઝિટિવ થિંકિંગ જે છે ને એ કેમ કરીને આવે, સતત સકારાત્મક ચિંતન કેમ થાય? જે અમૃતમાં ડૂબેલો હોય. તમે બપોરે બધાએ ગુલાબજાંબુ ખાધા ને, એ ગુલાબજાંબુ છે એને જમણેથી તોડો, ડાબેથી તોડો, ઉપરથી તોડો, નીચેથી તોડો, એ ગળ્યું જ હોય. સાહેબ ઇન ઓલ કન્ડિશન હી ઇઝ એ બ્લિસ બ્લિસ બ્લિસ. ગેટવે ટુ લિબરેશનનું જે બીજું પ્રવચન છે એમાં સાહેબે બહુ સુંદર વાત કહી કે બધામાં જ સ્વામી જે સુંદર જ કહે છે, એમ કહે છે કે ભાઈ તમે જે ડાયલેમા એન્ડ કન્ફ્યુઝન ધ અર્જુન છે ફેલ્ટ વોઝ બીકોઝ ઓફ હી હેડ નોટ અન્ડરસ્ટુડ ધર્મ. અર્જુનને જે વ્યથા થઈ એનો ધર્મ સમજ્યો નહોતો. સાહેબ અહીંયા બહુ સ્પષ્ટ કરીને કહ્યું છે કે ધર્મ એટલે આપણા તિલક ત્રિપુંડ નથી. ધર્મ એટલે આપણું કર્તવ્ય છે. એમણે બહુ સુંદર કહ્યું કે ભાઈ તમે જો અશ્વિનભાઈ છે, શાંતિભાઈ છે, રતિભાઈ છે, સનંદભાઈ છે, પ્રમુખ સ્વામી છે, મહંત સ્વામી છે, હરિપ્રસાદ સ્વામી છે, કાકાજી પપ્પાજી છે, આ બધા લોકોને દિવ્યતા પ્રાપ્ત થઈ. કેવી રીતે? એ ગુરુની આજ્ઞામાં રહે. ગુરુના આજ્ઞામાં વિચારણીયમ. ગુરુએ કહ્યું ઊભો થા તો ઊભો થઈ જાય, અને બેઠો થાય તો બેસી જાય. આવી જો વૃત્તિ હોય તો થઈ શકે. એમાં એમણે એક વાત એમ પણ કહી કે જો હું તમને કહું કે મહારાજે કહ્યું કે તમે એકાંતિક સાધુ છે એની યોગ્યતા શું કહેવાય? The Maharaj said the એકાંતિક સાધુ has all the qualities of સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ with a મહાત્મ્ય જ્ઞાન. મહાત્મ્ય એટલે શું? હવે સાહેબ છે અહીંયા બેઠા હોય કે કોઈ પણ સભામાં હોય તો એ બધાના નામ છે તે એક ચાલુ કરશે. રતિભાઈ, વીએસ, બધાના નામ બોલી જવાનું એમને, એકનું પણ નહીં. હું મારું જે છે કલ્યાણ તમે કહો છો, મારું માંગલ્ય કહો છો, એ હું આ બધાના થકી છું. હું નથી યશનો ભાગીદાર, હું નથી. આ બધા છે તેનાથી હું છું. વોટ એ વન્ડરફુલ થિંગ. એમ કે છે કે પ્રસંગની વાત છે કે પ્રસંગમાં શું કહ્યું છે? એ જૂટ સ્ટ્રિંગ ઇઝ મેડ ફ્રોમ 2 ઇન્ટરવેન સ્ટ્રેન્ડ્સ. આ જે સિંદરી હોય ને એ ઘણા બધા તાંતણાઓમાંથી બને ત્યારે મજબૂત બને. કે આ બધું પણ અહીંયા જે થઈ રહ્યું છે એ બધું પણ આપણે બધા લોકો ભેગા થયા છીએ માટે એમને પોતાને કોઈ યશ જ નહીં જોઈએ. હવે એમાં એણે બહુ સુંદર કહ્યું કે ભાઈ અશ્વિનભાઈ ફોલોડ યોગીજી મહારાજે આજ્ઞા immaculately. He knew યોગીજી મહારાજ to be the giver of liberation. એમને પૂરી ખાતરી કે યોગીજી મહારાજના શરણમાં જાઉં એટલે મને અક્ષરધામ અને મુક્તિ ને મોક્ષ મળવાનો જ છે. આવી શ્રદ્ધા અશ્વિનભાઈને એમના ટીન એજના અંદર એ 20-21 વર્ષના ઉંમર હશે ત્યારથી જ કહ્યું કે એન્ડ મેનિફેસ્ટ ફ્રોમ ધ ગોડ એ યોગીજી મહારાજ છે એ પ્રત્યક્ષ નારાયણ છે, પ્રત્યક્ષ પરમાત્મા છે, પ્રત્યક્ષ શ્રીજી છે. એવી ભાવના એ સતીશભાઈના અશ્વિનભાઈના મનમાં. ભગવાન સ્વામિનારાયણ ઇઝ માય લોર્ડ એન્ડ બિલિવિંગ ભગવાન સ્વામિનારાયણ ટુ બી મેનિફેસ્ટ થ્રુ યોગીજી મહારાજ ઇઝ અક્ષર પુરુષોત્તમ ઉપાસના. મને જે યોગીજી મહારાજ કહે છે તે અક્ષરે અક્ષર જે કંઈ બોલે, કંઈ પણ બોલે અને હું માનું તો તે જ મારી અક્ષર પુરુષોત્તમ ઉપાસના છે. અક્ષર પુરુષોત્તમ એવું નથી કે સચ ઇઝ અ શાંતિભાઈ. હી ઇઝ અ સેન્ટ who gives you શાંતિ and peace. તમે વિચાર કરો, બહુ મોટી મુશ્કેલની વાત છે. કોઈ માણસના ઘરમાં મર્સિડીઝ ગાડી આવે તો એના પડોશીને પૂછો
તમારા પડોશીને ત્યાં મર્સિડીઝ ગાડી આવી, રહેવા દો ને, બધી વાત ઠીક છે એમ કહે. કોઈને પૂછો તમે કેમ દુઃખી છો? અમારા પડોશી સુખી થયા એટલે અમે દુઃખી છીએ. પડોશી સુખી થાય એટલે આપણે દુઃખી. ઈર્ષ્યા છે ને કેન્સર કરતાં પણ વધારે ખરાબ છે. બહુ મુશ્કેલ વાત છે. પરંતુ સાહેબનું હૃદય, આઈ ઓલવેઝ સે, સાહેબ ઇઝ ફ્રોમ હેડ ટુ ફૂટ ઇઝ હાર્ટ. માથાથી પગ સુધી એ હૃદય જ છે. ઇઝ ઓઝિંગ ઓનલી એ લવ એન્ડ લવ. એક નિર્મળ પ્રેમનું એક ગંગોત્રી છે સાહેબ. એને એ ગંગોત્રીમાં કોઈ દાડો તોફાન આવતું નથી. જે ઉત્તરાખંડમાં આવ્યું એવું એની અંદર છે. એમાં શિલાઓ પડતી નથી. એમાં કેવળ એકમાત્ર કરુણા, ક્ષમા, ઉદારતા, પ્રેમ, નિષ્કપટતા, નિષ્પાપનો જ એક પ્રવાહ ચાલી રહ્યો છે. કે છે કે શાંતિભાઈ છે, from the fame and prosperity were wallowing at his feet, but without giving them in a second glance, he kept his vision fixed on the God and let it go. એણે કહ્યું કે શાંતિભાઈના જીવન વિશે બહુ વાત કરી કે ભાઈ તમારે દોરો છે એને સોયના કાણામાં પરોવવાનો હોય. If you want to bring a thread in the needle of the eye, if the one fiber is out, you can't penetrate it. You have to do like this. એને એકાગ્ર કરવો પડે. શાંતિભાઈ ટોટલ કોન્સન્ટ્રેશન ઇઝ ઓનલી મહારાજ, અને પહેલાં યોગીજી મહારાજ, અને પછી ઇન હિઝ એબ્સન્સ ટુ સી યોગીજી મહારાજ ઇન સાહેબ, and then that's all he said. So and he is experiencing the peace, joy in his heart. આ કેટલી બધી સુંદર વાતો એમણે કહી છે. ધ ટ્રુ ડિવોશનની વાત કરી છે. ચોથું પ્રકરણ છે. આઈ બી નોટ રીડિંગ અ લોટ ઓફ થિંગ્સ, પરંતુ ચોથા પ્રકરણમાં એમણે એક વાત કરી કે જે આ જે નરસિંહ મહેતા છે એ કેવી રીતે ભગવાનના માટે પ્રાર્થના કરતા હતા. એમના માટે એવી વાત હતી જે વાત એ વચનામૃતની અંદર કહેલું છે તે તેઓ ભક્ત પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. કે છે કે એને ભગવાન અને ભગવાનના ભક્તોમાં કોઈ દાડો ભેદ નહીં હતો. જે સાધુતા છે તે કેવી રીતે જાણવી જોઈએ? રિનન્સિએશન કમ ફ્રોમ વિધિન. જે ત્યાગ છે તે આપણી અંદરથી આવવું જોઈએ. રિનન્સિએશન વિલ નોટ લાસ્ટ વિધાઉટ ડિટેચમેન્ટ. જ્યાં સુધી ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કીજીએ કોટી ઉપાય. જે અંદરથી આવે તેમ કેમ યોગી મહારાજે કહ્યું ભાઈ અમારે તો તમારા હૃદયને રંગવા છે, તમારા કપડાં રંગવા નથી. રેકગ્નાઇઝિંગ ધ ટ્રુથ છે એની અંદર પણ બહુ સુંદર વાત કરી. પણ આ બધાના અંદર જે એક વાત છે હું તમને કહું. એમાં કહ્યું કે એક દિવસે નારદ મહર્ષિ નીકળ્યા. એણે જોયું કે એક વૃદ્ધ છે એ એમના ઘરના આંગણે બેસી અને ચોકીદારી કરે છે. નારદે કહ્યું ભાઈ તમે તો હવે 2-3 વર્ષમાં મરી જવાના છો, તમે કેમ આમ કરીને હવે આ બધું ધંધો કરો? તમારી ઉંમર તો 80 થઈ ગઈ. તો નારદ મહર્ષિ કહે જો મારા છોકરાઓ ખેતરમાં છે, મારે અહીંયા બધા પશુનું ધ્યાન રાખવું પડે, મારાથી કંઈ રામ નહીં થાય. અને છોકરાઓ ઘરે આવશે ત્યારે હું રાતે ખેતરમાં જઈશ, 24 કલાકમાં હું નવરો નથી. નારદ પાછા આવ્યા તો 2-3 વર્ષ થઈ ગયેલા. પછી શું થયું? જોયું તો કે હવે પેલો માણસ શું થયો કે પેલો કૂતરો થયો. શું કરે? કેમ ઘરની રખવાળી કરે. એ કૂતરો મરી ગયો તો પછી ઉંદર થયો. શા માટે? આમ તેમ કરીને રખવાળી કરે. ફરી એક સરપ થયો. સરપ છે એને કોઈએ માર્યું હશે તો ફરી પેલા નારદ આવીને જોયા જ કરે ને કયા જ કરે એટલે હવે તો તું ભગવાનનું નામ લે, મહારાજ આપો આપો દીક્ષા, મને આપો, મંત્ર આપો. આપણી આવી અવસ્થા છે. શ્રુતિએ પણ કહ્યું છે કે આપણા જીવનની અંદર મૃત્યુ સુધી આપણે નક્કી કરી શકતા નથી કે આપણે ભજન કરવું કે નહીં કરવું, પહેલી વાત. અને ભજન કરવું જરૂરી છે કે નહીં તે બીજી વાત. ત્રીજું, ને કરવું તો કોનું કરવું, આ ચોથી વાત. વોટ એ પીટી. આપણે તો સંતો છે આવીને બારણું ખખડાવે છે, પણ આપણે આપણા બારણા બંધ રાખીએ. કેવી રીતે બંધ રાખીએ કે લાઇટ પણ રાખીએ, પંખો પણ ફરતો હોય, બારીઓ પણ ખુલ્લી હોય, પડદા પણ ફરતા હોય, અને આપણે છુપ્પું તાળું માખીને બહાર ગયા હોઈએ. કોઈ સંત તમને કે અમે તમારે ઘેરે આવ્યા હતા. હે મહારાજ આવ્યા હતા? હા. અને બારણું ખખડાવ્યું, પણ અમે તો કે બહાર ગયા હતા, રાતે સોડા પીવાને ગયા હતા. કે તારી તો લાઇટ બળતી હતી ને? બળતી હતી. પંખો ચાલતો હતો ને, નીચેથી અમે જોતા હતા પહેલા માળે લાઇટ બળે છે, પંખો ચાલે છે, પડદા ઉડે છે. મહારાજ એ તો અમે એવું રાખીને જઈએ ને કે એટલે પછી લોકોને એમ લાગે ને કે ઘરમાં અમે જ છીએ. એમ કે એક ભ્રાંતિ ઊભી કરી છે કે આપણે આપણામાં છીએ. આ સંતો આપણા દરવાજે આવીને ખખડાવે છે. આ પુસ્તકો છે એ સાધારણ એ પુસ્તકો વાર્તાના છેલ ચકોમકો નથી. એ અમૃત કુંભ છે. એનું પ્રત્યેક પ્રવચન એક અમૃતનું આચમન છે. એ જીવનને નવી દિશા,
અને નવું જીવન આપવા માટે અને અંતે અક્ષરધામ પ્રાપ્તિ થાય તેના માટેનું માર્ગ પ્રદર્શિત કરે છે. જય સ્વામિનારાયણ. બીજું, આ વોલ્યુમ સ્પિરિચ્યુઅલ એસન્સનું મુક્તોને અર્પણ કરવાનો મને હર્ષ છે. અને અશ્વિનભાઈના સાથે નક્કી કર્યા મુજબ થોડા ઓછા પૈસામાં આ પુસ્તક એ $5 આ સમય દરમિયાન આપવામાં આવશે. માટે સૌએ પોતપોતાની પ્રત, જે લોકો ગુજરાતી ન વાંચતા હોય તે તો લે જ, પણ જે લોકો વાંચતા હોય તે પણ લે, કારણ કે એમના બાળકો વાંચશે. જય સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીની જય જય જય. સાહેબ દાદા, આ જ્યારે ભજનની કડી હાથમાં આવી ત્યારે એકદમ સ્મૃતિ થઈ ગઈ, તમારા પહેલાં દર્શન. અને આપણે જોઈએ કે ઘણીવાર કોઈ વાત કરવી હોય ને એના શબ્દો જ નહીં મળે તો એકને એક શબ્દો આપણે 3 વાર બોલીએ કે બહુ જ સરસ હતું, બહુ જ સરસ, બહુ જ સરસ, બીજા શબ્દો જ નહીં જડે. એમ જ જ્યારે આ લીટી ગવાય છે ત્યારે સાહેબ દાદાની મૂર્તિ ને મને લાગે છે કે સૌ ભક્તો માટે સાહેબ દાદાની આંખો એકદમ નજર સમક્ષ આવી જાય છે અને બાંધે છે ખૂબ ખૂબ ખૂબ. વહાવે રણમાં હેતની ધારા, હરિયાળી ભોમ બનાવે. એમ લાગ્યું કે ખરેખર સાહેબ દાદા જ્યારે અમેરિકાની ભૂમિ પર આવ્યા ત્યારે જે જગ્યાએ સત્સંગ નહોતો એ જગ્યા ઉજ્જડ જ કહેવાય, રણ જ કહેવાય. ને ત્યાં એમને ફક્ત પ્રેમ હેતથી આખી એ ટ્રાન્સફોર્મ કરી દીધું, એ આખી આધ્યાત્મિક લેન્ડસ્કેપને ટ્રાન્સફોર્મ કર્યું. એના પ્રેમે મહાત્મ્યના બીજ ઉગાડે હૃદયે. જ્યારે આ વિચાર આવે ત્યારે એમ થાય કે મહાત્મ્ય એ મનુષ્યનો સહજ સ્વભાવ નથી. એવું લાગે છે કે ઘણીવાર સાહેબ દાદા કહે કે આપણે એટલા શું સારું છે એના બદલે પહેલાં શું ખોટું છે એ દેખાય. પણ સાહેબ દાદાના પ્રેમે એમને હૃદયમાં એટલું બધું મહાત્મ્ય સિંચ્યું છે કે ઘણીવાર એ એમની મૌન ભક્તિની જ્યારે આ ભજનમાં વાત થાય છે ત્યારે એમ થાય કે મૌન એ રીતે કે ખબર નથી પડતી સાહેબ દાદા શું કરી રહ્યા છે. હમણાં મને ખ્યાલ છે ઘણીવાર સાહેબ દાદા કોઈ દીકરી આવે મિશનમાં આવે, આવું ઘણીવાર બન્યું કે સાહેબ દાદા એ દીકરીને કહે કે બસ ભાવી ક્યારની તારી રાહ જોઈ છે, એ જમી જ નથી, તારા વગર એ જમતી જ નથી. અને આપણને એમ થાય કે એવું તો હતું જ નહીં, પણ એક એવું કામ એટ ધ બેક કરી રહે આપણા માટે કે એક તો એ ભક્ત એક ભક્તનો મહિમા સમજીને અને કે મારા ને એ ભક્તની વચ્ચે કઈ રીતે પ્રેમ વધે,
કઈ રીતે સુહૃદ ભાવ વધે, કઈ રીતે એકબીજા વચ્ચે એ આત્મીયતા વધે, એના માટે સતત એ કાર્ય કરી રહે. એવું કેટલી વસ્તુઓ એટ ધ બેક કરતા હોય. અને એના કારણે જે વૃત્તિ છે એ આખી ડાયરેક્શન બદલે છે. હમણાં મહર્ષિએ વાત કરી ત્યારે એમ થાય કે ખરેખર સાહેબની એક ક્રિયા એટલી બધી દિવ્ય છે કે એ વખતે જ્યારે મહર્ષિને એટલે ચેતનભાઈને મહર્ષિના ફાધરને એમ કહે છે ને એવું લાગે છે આપણને કે ગુસ્સેથી કહે છે કે કાઢી નાખો એમને ઘરમાંથી, ત્યારે એમને તો ખબર છે કે એ શબ્દોથી આ ચૈતન્ય આખું ફરી જશે ને એમની વૃત્તિ જે આમ ખેંચાતી હતી એ બીજી દિશામાં તત્કાળ દિશા બદલી નાખશે. અને જ્યારે એ થાય છે ત્યારે જ સાચું સુખની અનુભૂતિ મળે છે. ભગવાન તરફ જવા માટે અમે કોઈએ કાંઈ સાધન નથી કર્યું, પણ સાહેબ દાદાનો કોન્સ્ટન્ટ ને કન્ટિન્યુઅસ પ્રેમ, એના લીધે જ આખી અમારીની પણ અનેક યુવાન યુવતી હરિભક્તોની દિશા સાહેબ દાદાએ બદલી નાખી. અને તમે આ કરો છો ફક્ત અમે સુખી થઈએ એના માટે. એટલે સાહેબ દાદાના ચરણોમાં પ્રાર્થના છે કે જે ખરું સુખ આપ આપવા માંગો છો એ સુખ અમે માણી શકીએ. અને આપની જે મૌન ભક્તિ છે એમાં અમે એ રીતે ભળીએ કે અમારી પણ એવી મૌન ભક્તિ આપના ચરણે અર્પણ કરીએ કે આપે જે અમારા માટે કરો છો એના બદલે અમે એ વાત સમજીને અમે જ કરવા માંડીએ. એ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુષ્પક મહારાજની જય, ધામધામી મુક્તોની જય, પરમ પૂજ્ય અધ્યાત્માન સ્વામીજી, પરમ પૂજ્ય અશ્વિનભાઈ, શાંતિભાઈ, સૌવાલા વ્રતધારી સંત ભાઈઓ, પૂજ્ય સતીશભાઈ, જગતભાઈ, ડાયામામા, વિનુભાઈ, મનોજભાઈ, વિષ્ણુદા, જયેશભાઈ, મુકેશભાઈ, નટુભાઈ, સિંહ સાહેબ, જીતુભાઈ, વિરેન્દ્રબેન, બાલેન્દ્રબેન, સર્વ વાલા અક્ષર મુક્તો. ખરેખર યુવાનોને સાંભળવાનો બહુ આનંદ આવ્યો. જેમને પોતાનું જીવન પ્રભુ ભક્તિ દ્વારા પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરીને જે જીવનના અનુભવમાંથી પસાર થયા એવા બધા યુવાન યુવતીઓ હતા. એમણે એમના પોતાના અનુભવની સુંદર વાતો કરી. શરૂઆતમાં ઋષિતા બોલી, સમીર બોલ્યો, મોનિકા ખૂબ સરસ બોલી, મહર્ષિ પણ સરસ બોલ્યો, ભાવી સાહેબ બોલ્યો, અને અધ્યાત્માનંદ સ્વામીએ તો જે અંગ્રેજીમાં આપણી બુક પ્રકાશિત થઈ એના વિશે ખૂબ સુંદર વાતો કરીને આશીર્વાદ આપ્યા. મેં સવારે વાત કરી એમ યોગીજી મહારાજે યુવાનોને એમનું હૃદય માણીને એમની સાથે ખરેખર રસબસ થઈ ગયા. તો બાપા યુવકોને પોતાનું હૃદય માને તો આપણે તો યોગી મહારાજના શિષ્યો છીએ. તો આ યુવકો માટે જે કરીએ એ બાપાની અમૂલ્ય ભક્તિ કહેવાય.
અને આપણે જોઈએ છે ભારતમાં, ઇંગ્લેન્ડમાં, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કે આપણે અમેરિકા, કેનેડામાં અનુપમ મિશનના પ્રમુખ અને ટ્રસ્ટીઓ અને ગૃહસ્થ યુવાનોની સેવામાં ખરેખર અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. અશ્વિનભાઈ, શાંતિભાઈના ગાઈડન્સ નીચે હર્ષદભાઈને આખી ટીમ, અને અહીંયા અમારા જયેશ, અરવિંદ, કૌશિક, દરબાર, બેરિસ્ટર યુવકો માટે ખૂબ ભક્તિ કરી રહ્યા. કેટલો સુંદર પરિણામ આવ્યું. મહર્ષિએ ખરેખર 2 વર્ષ પર એ છોકરો અને અત્યારનો એ દીકરો, આકાશ પાતાળનો ફરક પડી જાય. મંદિરનો 10મો પાટોત્સવ હતો અને યુવાનોનો 20મો યુથ કેમ્પ. ઘણા બધા પ્રસંગો ભેગા કરીને યુવાનો ઉજવી રહ્યા. 1 વર્ષથી સતત તૈયારી કરી. આપણે બધાએ સાંભળ્યું. ટ્રસ્ટી મંડળને બધા ભક્તોને થયું કે મંદિરને 10 વર્ષ થાય છે તો આપણે આખું મંદિરને બધું રંગરોગાન કરીએ, નવું બનાવીએ. એટલે એના માટે કોન્ટ્રાક્ટરો પાસે ટેન્ડર મગાયા. 3-4 કોન્ટ્રાક્ટરોનો ટેન્ડર આવ્યા. 60,000ની આજુબાજુના બધાનો એસ્ટિમેટ આવ્યું. ઉપરથી શિખરથી લઈને નીચે ને અંદરનું કલર કામ બધું કરવાનું. દર શનિ રવિ યુવાનો 40-50 યુથ લીડરો, 300-350 છોકરા છોકરીઓમાંથી યુથ કેમ્પમાંથી 40-50 યુથ લીડરો તૈયાર થયા. એ બધા વારાફરતી દર શનિ રવિ 25-30 છોકરાઓ આવીને સેવાઓમાં લાગી જતા. છોકરાઓના ધ્યાનમાં આવ્યું કે આવું કંઈક મુવમેન્ટ ચાલે છે. એટલે યુવકોએ જોયું તો યુવકોએ વિષ્ણુભાઈ, જીતુભાઈ, વિરેન્દ્રભાઈ પાસે રિક્વેસ્ટ કરી, પ્રાર્થના કરી કે અમે યુવાનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ, અમારી સેવા કરવી છે. તમારામાં વિશ્વાસ રાખવા, મંદિરનું રંગરોગાન અમને સોંપી દો. કે ફક્ત મટીરિયલ આપજો અમને, બસ. આંધ્રાને મળ્યા, જેના કન્સ્ટ્રક્શન મંદિર કર્યું, કાંતિભાઈ આર્કિટેક્ટના આંધ્રા. પૂછ્યું એનું, એને કહે છે તમારે આ મંદિરને બહારથી રંગવાની જરૂર નથી, અંદરથી રંગરોગાન કરો, પણ બહારથી તમે પાણીના કંઈક જેટથી એને ધોઈ નાખો, મંદિર સરસ થઈ જશે. અને અંદરથી રંગરોગાન કરો. અને છોકરાઓએ ઉપાડી લીધું. તમે માનશો, ઠેક શિખરથી લઈ નીચે સુધી પાણીનું બધું. અમારા જયંતને બધાનો સાથ લઈને આખી મશીનરી કામે લગાડીને છોકરાઓ પોતાની હોશિયારી લગાડી, પોતાની શક્તિ લગાડી ને આખું મંદિર નવું નક્કોર કરી નાખ્યું. અંદરથી રંગરોગાન, અંદરથી પેઇન્ટ કર્યો, રસોડાથી માંડીને બધામાં. ને તો માનસો $7,000 આખો પ્રોજેક્ટ છોકરાઓએ પૂરો કર્યો. આ એ દીકરાઓ છે જે ભણે છે, કોલેજમાં, મેડિસિનમાં છે, ફાર્મસીમાં છે, એન્જિનિયરિંગમાં છે. ગર્વ નથી ધારતો તેમને વાસણ પણ અજવાર્યું હોય, કોઈ લેબોરિયસ વર્ક. કારણ કે આપણે બધા ગુજરાતી ભાઈઓ બહેનો અહીંયા બેઠા છો, આપણે પોતે સ્ટ્રગલ કરી આવ્યા ત્યારે આવું બધું કરેલું. પણ તમને લોકોને ધન્યવાદ ઘટે, અહીંના ગુજરાતી ભાઈઓ બહેનોને બધે, કે આપણે સ્ટ્રગલ કરી પણ આપણા દીકરા દીકરીઓને ભણાવવા જ છે. અને ભણવું હોય તો એમને આવા કામમાં જોતરાય જ નહીં, પ્યોરલી એને એજ્યુકેશનમાં. આ દીકરા દીકરીઓને તમે ફૂલની જેમ ઉછેર્યા છે, રાખ્યા છે. એવા દીકરા દીકરીઓ તમે મંદિરમાં કામ કરતા જુઓ ને, ખરેખર મસ્તક નમી જાય. મને તો આ પ્રોજેક્ટની આખી વાત વિષ્ણુભાઈ ને વિરેન્દ્રભાઈ કરી. ખરેખર દીકરા દીકરીઓ માટે આપણને પ્રેમ ઉભરાય. પોતા માટે નહીં, પોતાની રૂમ માટે નહીં, પોતાના ઘર માટે નહીં,
ઠાકોરજીની સેવામાં અમારે કરવું જ છે સામેથી. આના મહર્ષિ અને એનો ભાઈબંધ હતો, એ સત્સંગી નહોતો ને, સ્ટેટ કોલેજમાં ભણતો હતો, એને લઈ આવે શનિ રવિ. અને બીજા અહીં ચંદ્રેશને મનુના બધા છોકરા શનિ રવિ આવે. સ્વામી ઋત્વિક તે બોસ્ટનથી આવે, મિહિરને આ બધા થે વોશિંગ્ટન થે બધા છોકરાનું નામ બોલતો, ધીરજને બધા મંડી પડે હાફ પેન્ટ પહેરીને. અરે બધાએ આ સેવાથી થયું શું? સ્વામિનારાયણ ભગવાને મધ્યના 63 વતનાથમાં ઉપાય બતાડ્યો છે. પ્રશ્ન પૂછ્યો કે જીવ બળને કેવી રીતે પામે? આપણે બધા અહીં બેઠા છીએ, કોકને કોક જગ્યાએ તકલીફમાં આવી જાય, દુઃખી થઈએ, એ થઈએ. બધાને કરવું છે ભગવાનને રાજી કરવા, સૌને કરવા, ભગવાનને રાજી કરવા છે. સારામાં સારું જીવન સૌને જ જીવવું છે. પણ ટાણે મિયા ફૂસકી થઈ જઈએ. સારું જાણતો તો પણ આવું વર્તી ના શક્યો હું. એ શું છે? વીકનેસ છે. કઈ વીકનેસ છે? આત્મામાં પાવર ઓછો પડે. તમને યાદ હોય, હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું. શિવાની બેટા કેટલો ટાઈમ છે? હું દ્રષ્ટાંત આપું છું. તે નળ રાજાને દમયંતીના સ્વયંવરમાં જવાનું હતું, લગ્ન કરવા. દમયંતીને નળને બહુ પ્રેમ, અને નળ રાજા દૂર અહીંથી કેલિફોર્નિયા હોય ને ન્યુયોર્કમાં સ્વયંવર ગોઠવાનો હોય સવારમાં. ત્યારે પ્લેન નહોતો. નળ રાજા ઘોડા પર આવે કેવી રીતે? સ્વયંવર ગોઠવાય ત્યાં ખબર મોકલાય દમયંતીએ, નળ દમયંતી, કે કાલે તો મારા બાપાએ સ્વયંવર ગોઠવી દીધો છે અને મારે એમાં ઇન્વોલ્વ થવું જ પડશે, કોઈને મારા પહેરાવી જ પડશે, તું પહોંચ. નર રાજા ઘોડું લઈ નીકળ્યા. સારું ઘોડું ટટ્ટલ જેવું હતું. આપણે આમાંથી કેલિફોર્નિયા જવું હોય અને અમારું મારુતિ 800 લઈ નીકળીએ, ફૂસ 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 કરતું જાય, કેમનું પહોંચે? નર રાજા હોશિયાર હતો, અશ્વવિદ્યા ભણેલો હતો. એને ખ્યાલ આવ્યો કે આ ઘોડો સારું પહોંચાડે નહીં સવારે સ્વયંવરના ટાઈમે. ગામની બહાર નીકળ્યા પછી ઘોડા પરથી નીચે ઉતર્યો, ભગવાનનું સ્મરણ કરીને ઘોડાના કાનમાં મંત્ર ફૂંક્યો, અને મારું ઘોડું 5 લીટરની મર્સિડીઝ બની ગયું. આખું એન્જિન ચેન્જ કરી નાખ્યું અંદર. હા, સડસડાટ રિવોલ્વરને ગોળીની સ્પીડે સ્વયંવર પહેલાં આવી ગયો, દમયંતીને પરણી ગયો. ગાડી દોડાવી છે પણ પાવર નથી. શું નથી? પાવર. એ પાવર માટે એન્જિન બદલી નાખ્યું, પાવરફુલ થઈ ગયું. એનું એક ડબલું પાવરફુલ થઈ જાય. લો, એમ આમાં પાવર નથી, એટલે આ વીકનેસ છે. આપણી વીકનેસ કઈ છે? આત્મામાં પાવર નથી. તો આત્મામાં પાવર, મેડિકલ સાયન્સને રિસર્ચવાળા ગમે એટલા શોધખોળ કરશે, પણ આત્માને ઇન્જેક્શન આપીને પાવરફુલ બનાવવું એમની શોધખોળ થઈ શકશે જ નહીં. કારણ કે આત્મા જ નથી ઓળખી શકતા, પછી પાવર લાવવાની વાત જ ક્યાં રહી એમને. સ્વામિનારાયણ ભગવાને બતાડ્યું કે આત્માને, જીવને બળ પંવાનો કેવો પાછો તત્કાળ, ઇન્સ્ટન્ટ તત્કાળ બળ પામવાનો એક જ ઉપાય છે. ભગવાનને, ભગવાનના સંતને, ભગવાનના ભક્તોની મન, કર્મ, વચને નિર્દોષ ભાવે સેવા કરો. જીવ તત્કાળ બંને પામી જશે. તત્કાળ. મને કરીને નિર્દોષ માનો, વચન કરીને ગુણગાનને મહિમા ગાઓ, સાંભળો. કર્મે કરીને આ બધા સેવા કરો છો. અહીં નાના નાના મળે બધા દેહ કરીને સેવા કરો. અથવા તો જે ઋષિતાએ કર્યું, અહીં મહિનો હું નથી આવી શકી, પણ મારો દેહ જોબ પર વાપર્યો, એ જોબ પર મને દેહ વાપરીને જે મળ્યું એ ડોલર બધા ભગવાનના ચરણે ધરે. મહિનાની સેવા થઈ ગઈ ને? બોલો, થઈ કે ના થઈ? કહો. થઈ. કર્મે કરીને સેવા. અને આ સેવા આત્માને બળવા. જે મહર્ષિનું જે થયું, એને સેવા કર, ઊંધું ઘાલીને. આ બન્યા પછી બહુ ખોટા રવાડે, એટલે જેલમાં જાય પરિસ્થિતિ એવી અફલાતુન ટોળી નીકળેલા સાયકલ પર ને ખબર નહીં શું
ધડાકા કર્યા કે આખો એનો મગજમાં વાગ્યું. હેલિકોપ્ટરમાં લે હાઈ વેલી મને લાવવો પડ્યો તો નહીં મુકેશભાઈ. અહીં મને ખબર, અમે ગયા હોસ્પિટલમાં ધૂન કરી. ડૉક્ટર કહે છે 24 કલાક ઓબ્ઝર્વેશન રાખો, નહીં તો આ છોકરો ગયો ખરો કે મગજ એ બદલાઈ ગઈ છે. પણ ચેતનની ભક્તિ, અમારા જયેશ, અરવિંદ, દરબાર, આ બધા સંતોની પ્રાર્થના, અશ્વિનભાઈ, શાંતિબેન આશીર્વાદ, એ છોકરાને 24 કલાક કોઈ આને કાંઈ થયું નથી. યાર પથ્થર રેમ્બો જેવો છે, રેમ્બો. અને એ છોકરો પછી જે લાગી ગયો, સેવામાં લાગ્યો, દર શનિ રવિ આવીને સેવા કરે. એના આત્મામાં એટલો બધો પાવર આવ્યો કે વ્યસન છૂટી ગયા, કુસંગ છૂટી ગયા, ખોટું બધું છૂટીને અત્યારે આ સમયમાં એક રેમ્બો તરીકે હરેક કામમાં લગતી. તમે જો હરેક કામ. આ ઉપાસના જે આપણે પડ્યા છે પાછળ, કે ભગવાનને રાજી કરવા માટે સત્પુરુષની પાસે આત્મબુદ્ધિની પ્રીતિ થાય અને એને રાજી કરવા સમગ્ર તંત્ર વાપરો. ગમે એવા હોઈશું તોય આપણે બદલાઈ જઈશું. નહીં તો સત્પુરુષની આજ્ઞા નહીં પાડો, સવારથી હોવા સુધી તમે તિલા ટપકા કરીને ક્રિયાકાંડ કર્યા કરશો. હું કહું ઘણી જગ્યાએ તમે મંદિરમાં, ગામડાના મંદિરમાં જઈને ઓટલે બેસશું, તમારે બધા આવે એટલે હો કરતા રહે. બધી મૂર્તિઓને પગે લાગે, દંડવત કરે, પ્રદક્ષિણા કરે. તમે જુઓ તો પછી જતા રહે. 5 વર્ષનું ટાબરિયું આવું કરતું થાય અને એ ટાબરિયું 80 વર્ષનું થાય તો એ જ કરતું હોય, એ જ કરતું. એમાં કશો ફરક ના પડે. ઉંમર વધી, વાળ ધોળા થયા, બાકી કાંઈ બદલાયું નહીં એનું. આ ભક્તિ કહેવાય, આ ધર્મ કહેવાય. આ બદલાવા જોઈએ, ચેન્જ થવા જોઈએ. તારો આચાર, વિચાર, વાણી, વર્તન લાગે કે નહીં આને કંઈક પ્રાપ્ત કર્યું છે. અમેરિકામાં આવીએ 10 વર્ષ પહેલાં એપાર્ટમેન્ટમાં કોઈને ઘરે ગયા હોઈએ અને 10 વર્ષ પછી એનું જ એપાર્ટમેન્ટ, એનું જ ફર્નિચર, એનું જ બધું ગાડી હોય ખખડધજ, તો આપણને લાગે કે આ ડફોર કશું ગમે એવો લાગતો નહીં. એવો ને એવો જ છે. એપાર્ટમેન્ટમાંથી મકાન રાખે, મકાનમાંથી મોટું મકાન રાખે, મર્સિડીઝ લાવે, BMW લાવે. તમે જો તો આપણને થાય કે આને કંઈક મેળવ્યું. સામાન્ય રીતે મળે તોય ખ્યાલ આવી જાય. તો આપણને ભગવાન મળ્યા, આવા સંત મળ્યા, આવા મુક્તોની સેવા મળે, ખ્યાલ આવી ગયો કે આ માણસ બદલાયો એ સાચો. અને એ બદલાવા માટે એવા સત્પુરુષની આવશ્યકતા છે જ. અને એવા સત્પુરુષનો મહાત્મય આ યુવાનોને જે છે, ખરેખર અમારા બધા અશ્વિનભાઈ, શાંતિભાઈ, મોટેરા ભાઈઓનો તો મહિમા છે જ. પણ જયેશ, અરવિંદ, દરબાર, કૌશિક, અમારા બેરિસ્ટર, એ માટે પણ છોકરાઓને એટલો બધો પૂજ્ય ભાવ. વિષ્ણુ દાદા, જીતુભાઈ, વિરેન્દ્રભાઈ માટે એટલો બધો પૂજ્ય ભાવ. આ છોકરાઓને જે છે, અત્યારના યુવાનોને, આ યુગના યુવાનોને વડીલો તરફ રિસ્પેક્ટ શીખવાડવું પડે. વાય જનરેશન છે. કેવું વાય જનરેશન? કંઈક ક્યાંક પગે લાગ, વાય મારા બા બાપુ છે, પગે લાગ તમારા બાપુ, એમ મારું શું લેવા દેવા? અલા તારા દાદા થાય ડફોર. ના, એમને સમજાવવું પડે. એને બદલે આ દીકરા દીકરીઓ, ભક્તોનો મહિમા, સંતોનો મહિમા, ઠાકોરજી માટે તો શું ના થાય. અને એની સેવા, કેટલી સેવા, છોકરાઓ કેટલા બધા ચેન્જ થયા. એમને મારું એન્જિયોગ્રામ કર્યું. ગયા વીકમાં ડૉક્ટર તેજનભાઈ, પારુલબેન આવ્યા છે. એમને ઘરે 2 દિવસ રહ્યો. ખરેખર અદ્ભુત મહિમાવાળા, ભક્તિવાળા. એ તેજનભાઈ કહે ખરેખર મારી દીકરી સેજલ ને દીકરો કુણાલ ઊભો થા. આ યુથ કેમ્પમાં ગયા પછી હું જોઈ શકું છું કે ખરેખર બદલાયા, એનામાં ફરક પડ્યો. જોયું? પેલું 5 વર્ષનું ટોટ્યું 80 વર્ષે એવું ને એવું જ લાગે આપણને. આ તો 5 મહિનામાં છોકરો, મા બાપ પોતે કહે કે અમારા છોકરામાં ફરક છે. એ શું ફરક છે? ભગવાનની પ્રસન્નતા. ભગવાનની પ્રસન્નતા કેવી રીતે પ્રાપ્ત થઈ? તેવા સંતોનું સાનિધ્ય, ભગવાનને રાજી કરવાનો ભાવ અંદરથી પ્રગટાયો અને પોતાની ટેલેન્ટ ભગવાનના કાર્યમાં અહોહો ભાવે આનંદપૂર્વક કરી રહ્યા છે. તમે જુઓ તો
ખાલી આ કેમ્પસમાં ફરજો. અહીંયા આવેલા ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના છે, આ દીકરા દીકરીઓનું કામ કરતા જોજો. ટીમ સ્પિરિટથી જે કામ કરે છે, એકબીજાને પૂરક થઈને કામ કરે છે. બહાર ગ્રાઉન્ડમાં, સભા મંડપમાં, પીરસવામાં, સમેટવામાં, એ બધામાં, રસોડામાં બહેનો કામ કર્યા છે. તમે જો તો બધા આનંદ આનંદ આનંદ. એ શું છે? ભગવાનને રાજી કરવાનો ભાવ, સંતો માટેનો પ્રેમ અને ભક્તોનો મહિમા. આનો જ્યારે ત્રિવેણી સંગમ થાય ત્યારે તીર્થ બનતું હોય તો તીર્થ, અને એવું હોય તીર્થ. એમાં જે કોઈ આવે છે ભાગ્યશાળી, નસીબદાર. ખરેખર આ મુક્તો એક મુક્તને સાંભળવાનો અનેરો આનંદ આવે. કોઈ દંભ નહીં, કોઈ ચમત્કાર નહીં, કોઈ પરચો નહીં, કોઈ એ નહીં. રિયલ જે પોતાને જીવનમાં મળ્યું છે એની વાત સરળ ને સહજ રીતે સાદી ભાષામાં કરી આપણને સૌને પ્રભુનો ગુણાતીતનો શાસ્ત્રીના યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી એના સંતોનું મહાત્મા અહીંયામાં પ્રગટાઈ રહ્યા છે. ખરેખર યુવાનોને ધન છે. યુવાનોને આટલો ઉદારતાથી વિશ્વાસ રાખીને એમને ફ્રી હેન્ડે કામ કરવા માટે જે ફિલ્ડ આપ્યો માટે અશ્વિનભાઈ, શાંતિભાઈ, સંતોને, સમગ્ર ટ્રસ્ટ કમિટીના ભક્તોને પણ ધન્યવાદ. આપણે ભેગા મળીને પ્રભુના કાર્યને ખરેખર કરીને પ્રભુની પ્રસન્નતાનો પાત્ર બને વિશેષને વિશેષ આનંદ કરતા થઈએ. અને આ જે પ્રભુનું કાર્ય છે એના માટે આપણા પક્ષે જે થાય એ કરીએ. દેહ ઘસીશું. યોગી મહારાજ કે દેહને જેટલો વાપરશો એટલો દેહ ઉજળો થશે. શું થશે? ઉજળો થશે. લક્ષ સાબુથી ઉજળો નહીં થાય. અંદરથી પ્યોર થઈશું એનો ઉજાસ મોઢા ઉપર દર્શન દેશે. ધન વાપરશો તો ધન અનંત ગણું આવશે, પણ શુદ્ધ થઈને આપણા જીવનને ભક્તિથી વિશેષ ને વિશેષ રંગશે. અને મને કરી નિર્દોષ ભાવ રાખી તો વાંદરા જેવું મન સ્થિર થશે. નો પ્રભુ ભક્તિનો અનેરો આનંદ આપણા અહીંયામાં પ્રગટાવશે. આત્મા કરીને ગુણ જ જોઈશું. કંઈ ના કરીએ ગુણ જે હોય, છોકરો આટલું સરસ કામ છે, આ વડીલો આટલું સરસ, આ ગુણ જોશો તો હૈયામાં રહેલો આનંદ વધતો જશે. આવું અદ્ભુત મન તન મન ધન ને આત્માથી સુખી થવા માટે આ કેમ્પસમાં 5 દિવસ આ રીતે હરીફરી સેવા ભક્તિ કરી પ્રભુ પ્રસન્નતાની પ્રાપ્ત કરવાની જે તક મળી છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી પ્રભુના મહાત્મ્યથી ભર્યા હસતા ખેલતા કૂદતા ઘરે જઈએ એવું અદ્ભુત આપણા હૈયામાં પ્રભુ કરી આપે એવી પ્રભુચરને ગુરુચરને પ્રાર્થનાઓ. જય સ્વામિનારાયણ.